જનરલી એવોકાડોથી બધા એવોકાડો ટોસ્ટ બનાવતા હોય છે, પણ આ વિડીયોમાં હું તમારી સાથે એવોકાડોની એક યુનિક રેસિપી શેર કરવાની છું. તો ચાલો જોઈએ. વેજીટેબલ્સ એડ કરીશું ટમેટો, મરચી, કાંદા એન્ડ લીંબુ. મસાલા એડ કરીશું ચીલી ફ્લેક્સ, સોલ્ટ એન્ડ પેપર. હું ક્રીમી ગાર્લિક ડિપિંગ સોસ પણ યુઝ કરવાની છું, બટ ધીસ વન ઇઝ ટોટલી ઓપ્શનલ. સો દેટ વોઝ ઓલ અબાઉટ મરી મસાલાસ એન્ડ વેજીટેબલ્સ. આ રેસિપીમાં યુનિક શું છે એ તમને વિડીયોના એન્ડમાં ખબર પડશે, તો સ્ટે ટ્યુન. અહીંયા હું એક બોલમાં એવોકાડો સ્ટફિંગ બનાવી રહી છું, વેજીટેબલ્સ, મરી મસાલા એન્ડ ડિપિંગ સોસ મિક્સ કરીને. યસ, યુ ગાઈઝ અન્ડરસ્ટુડ ઇટ રાઇટ. હું બ્રેડની જગ્યા ઉપર લેફ્ટ ઓવર રોટલી યુઝ કરવાની છું એન્ડ ધીસ ઇઝ ધ યુનિક પાર્ટ ઓફ ધીસ રેસિપી. તૈયાર કરેલું એવોકાડો સ્ટફિંગ હાફ ઓફ ધ રોટલી ઉપર સ્પ્રેડ કરીને રોટલીને એક સાઈડથી ફોલ્ડ કરી દેવાની છે. સો યસ, રોટી વોઝ ધ યુનિક પાર્ટ. યુઝ્યુઅલી આપણે બ્રેડ યુઝ કરતા હોઈએ છીએ, બટ ઇફ યુ હેવ લેફ્ટ ઓવર રોટીઝ ઇન યોર હોમ, ઇન્સ્ટેડ ઓફ થ્રો ઇટ આઉટ ઇન ડસ્ટબિન, યુ કેન યુઝ ઇટ લાઈક ધીસ. ઘી અથવા તો ઓઇલમાં શેક્યા પછી યુ ગુડ ટુ ગો, યોર ફૂડ ઇઝ રેડી. તો આપણું રોટી ટાકો ફિલ્ડ વિથ એવોકાડો તૈયાર છે. તો ચાલો જમવા.